નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ 17 ડિસેમ્બર 2024 અને વાર છે મિત્રો આજે મંગળવાર। તો આજનું છે મિત્રો આપણું ડુંગળી બજાર છે કેવું રહી શકે છે અને ખેડૂતોને ડુંગળીના મેક્સિમમ અને મિનિમમ ભાવ કેટલા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। આ સાથે સાથે મિત્રો તમને એક અપડેટ દઈ દઉં કે ડુંગળીના ભાવમાં વાત કરીએ તો સોમવારે મિત્રો ઘટાડો માર્કેટમાં જોવા મળ્યો છે, સાથે સાથે મંગળવારે પણ માર્કેટ નીચું આવે એવી ધારણા છે। તો મિત્રો હવે સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે તમામ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તે આપણે જોઈ લઈએ। મહુવા 150 થી 650 રૂપિયા, ભાવનગર 180 થી 640 રૂપિયા, ગોંડલ 111 થી 621 રૂપિયા, જેતપુર 150 રૂપિયાથી 501 રૂપિયા, વિસાવદર 123 થી 421 રૂપિયા, ધોરાજી 100 રૂપિયાથી 546 રૂપિયા। તો મિત્રો અત્યાર સુધીના જે ભાવ હતા એ આપણા લાલ ડુંગળીના હતા, જેમાં સૌથી ઊંચા ભાવ મહુવાની અંદર હતા 650 રૂપિયા। સફેદ ડુંગળી ભાવનગર 210 થી 491 રૂપિયા, મહુવા 221 થી 476 રૂપિયા। તો આપણે સફેદ ડુંગળીની વાત કરીએ તો ગોંડલની અંદર સૌથી ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે। તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અસ્તુ, જય હિન્દ।